સત્કર્મ કરવાનું કહ્યું, પણ સત્કર્મ કહેવાય કોને? લોકો દાન કરે, દક્ષિણા દે, યજ્ઞ કરે, આ કરે તે કરે, પણ આ બધામાં સાચા અર્થમાં સત્કર્મ કોને કહેવાય? અને સંત શિરોમણી કોણ? અનેક તીર્થોનું પરિભ્રમણ કરતા કરતા નારદજી જ્યારે બદ્રિક આશ્રમ આવ્યા, કોટી સૂર્ય સમાન જેનો તેજ છે એવા સનત કુમારોનો સંગમ થયો. હાથ જોડીને પ્રશ્ન કર્યો કે કૃપા કરીને બતાવો કે વેદના મંત્રોથી જેની નિંદ્રા દૂર ન થઈ, ગીતાના શ્લોકોથી નિંદ્રા દૂર ન થઈ, એમની નિંદ્રા દૂર કરવાનો, એની ચિંતા દૂર કરવાનો કોઈ ઉપાય છે? અને ત્યારે વર્ણન કરતા સનત કુમારો કહે કે હા છે. બોલે કેમ? સત્કર્મ કયો કહેવાય? કારણ કે આ શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના યજ્ઞ બતાયા છે, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, અને આ બધામાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને જીવનમાં સૌથી મોટો સત્કર્મ માનવામાં આવે. જો તમે જીવનમાં અનેક ચેરિટી કરી હશે, અનેક દાન દક્ષિણા કરી હશે, અનેક તીર્થયાત્રા કરી હશે, પણ જ્યારે જીવનમાં શ્રીમદ ભાગવત કથાના આયોજનમાં જોડાઓ ત્યારે માનવાનું આ જીવનનું સૌથી મોટું સત્કર્મ આપણા દ્વારા થઈ રહ્યું છે. સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને આપણે ત્યાં સૌથી મોટું સત્કર્મ માનવામાં આવે છે. ત્યારે કહ્યું કે ભાગવતનું આયોજન કરો. અને ત્યારે નારદજીને પ્રશ્ન થયો કે જ્યાં સુધી હું જાણું છું તો એ ભાગવત બીજો કાંઈ નહીં, વેદ અને ગીતાનો જ સાર છે. અને વેદ અને ગીતાથી પણ જેની નિંદ્રા દૂર ન થઈ તો પછી એની નિંદ્રા એના સાર એવા ભાગવતથી દૂર કેમ કરીને થાય? ત્યારે કહ્યું કે સામે શું છે? બોલે વૃક્ષ છે. શેનું વૃક્ષ છે? બોલે આંબાનું વૃક્ષ છે. મને બતાવો આંબાનું ફળ કેવું લાગે? બોલે બહુ મીઠું લાગે. તો મને એ બતાવો કે આંબાના ફળમાં જે મધુરતા આવે છે, મધુરતા આવે છે ક્યાંથી? બોલે આખા વૃક્ષમાંથી. અને આખા વૃક્ષમાંથી મધુરતા ફળમાં આવે તો આંબાના ઝાડના પાંદડા ખાઓ તો આનંદ આવે? શું બોલ્યા મને ખબર ન પડી. શું સીઝન આવે પછી કહેશો? આમાંના પાંદડા ખાઈએ તો એ સુખ મળે જે સુખ ફળ ખાઈને મળે? એની ડાળી ખાઈને એ સુખ મળે કે જે ફળ ખાઈને મળે? એના થડ ન ખાઓ તો એ સુખ મળે જે ફળ ખાઈને મળે? એના મૂળ ખાઓ તો એ સુખ મળે કે જે ફળ ખાઈને મળે? બોલે આમાંના ફળની અંદર જે રસ આવ્યો છે એ આખા વૃક્ષમાંથી આવ્યો છે, પણ ફળથી જે સુખ મળે એ વૃક્ષથી કેમ ન મળે? બોલે આખા વૃક્ષમાં વિખરાયેલો એ રસ જ્યારે ફળ રૂપે એક જગ્યાએ એકત્રિત થાય તો એ જે સુખ આપે એ સુખ આખું વૃક્ષ ના આપે. એ જ રીતે વેદ વૃક્ષ છે અને એમાં લાગેલું ગલિત ફલ શ્રીમદ ભાગવત છે. અને માટે ભાગવતમાં જે રસ અને જે સુખ મળે એ અન્યત્ર ન મળે. જ્યારે આ વાત કરી ત્યારે વાત સમજમાં પણ આવી, અને સમજમાં પણ વાત આવી અને કહ્યું કે જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણાં સ્થાપનાર્થ પ્રયત્ન જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ. નારદજીએ સંકલ્પ કર્યો કે શ્રીમદ ભાગવતનું આયોજન હું નિશ્ચિત કરીશ, પણ કૃપા કરીને બતાવો આ ભાગવતનું આયોજન હું ક્યાં કરું, કઈ રીતે કરું, ક્યારે કરું? અને ત્યારે કહ્યું ગંગા દ્વાર સમીપે તુ તટ આનંદનામકમ. ગંગા દ્વાર સમીપે તુ તટ આનંદ નામકમ. બોલે હરિદ્વાર થી આગળ ગંગાજીનું એક સુંદર તટ છે જ્યાં આનંદ નામનું ઘાટ છે. અને એ ઘાટ એટલું અદ્ભુત તટ છે જેની અંદર મોટા મોટા ઋષિ મુનિઓ બેસીને તપ કરે છે. ત્યાં આવેલા એવા સુંદર સરોવરની અંદર નીલા નીલા રંગના કમળ ખીલે છે અને જેની સુગંધ ચારો ઓર વ્યાપ્ત થાય અને એની સુગંધથી લુપ્ત બનેલા ભ્રમરો નિત્ય ત્યાં ગુંજારવ કરે છે. અને ઋષિઓના તપને કારણ એ ભૂમિનો પ્રભાવ એવો થઈ ગયો છે કે ત્યાં વાઘ અને હરણ
પરસ્પર વેર છોડીને મિત્ર ભાવે રહે છે. એ એવું સ્થાન છે કે જ્યાં ભાગવતનું આયોજન થાય તમારો મનોરથ પૂરો થશે. અને જ્યાં નારદજીએ સંકલ્પ કર્યો કે આ સ્થાન પર હું ભાગવતજીનું આયોજન કરીશ, અને જ્યાં સંકલ્પ કર્યો અને બધા ભવનોની અંદર હલ્લો મચી ગયો કે ભાગવતની કથા થવાની છે, ભાગવતની કથા થવાની છે. અને ભાગવતની કથા થવાની છે એ સમાચાર જ્યારે મળ્યા, જેટલા પણ તીર્થો છે એ તીર્થો સાકાર રૂપ લઈને સૌથી પહેલા પોતે પધારી રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થવાની છે. જેટલા વેદોના મંત્રો છે એ વેદોના મંત્રોએ પણ સાકાર રૂપ લીધું અને ચાલતા ચાલતા એ સ્થાન પર આવવા લાગ્યા જ્યાં ભાગવતની કથા થવાની છે. મોટા મોટા ભક્તો, મોટા મોટા સંતો, કોઈએ હાથમાં ઝાંઝ લીધા, કોઈએ કરતાલ લીધા અને હરિનામ બોલતા બોલતા એ સ્થાન પર આવી રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને આજે એક જ નાદ આખા બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. બધા કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. દૂર દૂરથી મોટા મોટા સંતો આવી રહ્યા છે. કોણ કોણ આવ્યા? કહેવાય ભૃગુ આયા, વશિષ્ઠ આયા, ચમન આયા, ગૌતમ, મેઘાતી, દેવરાજ, પરશુરામ, શાકલ્ય, पिप्पलाद, योगेंद्र व्यास, पराशर, छायाशुक, जाजली, जहू, મોટા મોટા ઋષિ મુનિઓ સ્થાન પર પધારી રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. જે નથી આવી રહ્યા એને પણ સમજાઈને બોલાવવામાં આવી રહ્યા છે. અને આ તો ભાગવત કથા છે, એમાં આમંત્રણની રાહ ન જોવાય, એમાં તો વધાઈ મળે એટલી વાર છે. જ્યાં ગંગા વહી રહી હોય, જ્યાં સરિતા વહી રહી હોય, એમાં આગ્રહની આશા ન રખાય, પાન કરવા પહોંચી જવાય. અને એટલા માટે બધા આવી રહ્યા છે ને ગાતા ગાતા કહી રહ્યા છે, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. અને જ્યારે વ્યાસ આશ્રમ પર વ્યાસ ગાદી ઉપર સત્કુમારોને વિરાજમાન કરવામાં આવ્યા અને જ્યાં નારદજીએ તિલક કર્યું, દેવતાઓની દુંદુબીઓ વાગવા લાગી, શંખધ્વનિ થવા લાગ્યો, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા, જય હો નો નાદ થવા લાગ્યો. અને જ્યારે સત્કુમારોએ ભાગવતજીના મહાત્મને કહેવાનો પ્રારંભ કર્યો, કહેવા લાગ્યા, આ ભાગવત એવું શાસ્ત્ર છે, હજારો વર્ષો સુધી મોટા મોટા ઋષિ મુનિઓ મોક્ષની પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે. પણ આ ભાગવત કથા એવી છે કે જ્યાં ઈચ્છાએ કે અનિચ્છાએ પણ વ્યક્તિ એકવાર જઈને બેસે છે. જેમ સવારનો ઉદય થાય, જેમ સૂરજનો ઉદય થાય અને સહજ રીતે કહેવાય કે પુષ્પની પાંખડીઓ ઉપર ઝાંખળના બિંદુ આવીને સ્થિર થઈ જાય છે, બરાબર એવી રીતે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ વ્યક્તિ ભાગવતમાં આવીને બેસે અને સ્વયં મુક્તિ આવીને એની હથેલીમાં સ્થિત કરી દે, એવી આ કથા શ્રીમદ ભાગવત છે. તો આવો એનું આસ્વાદન કરીએ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા.
પાપસ્યાપી નિત્યમ ભવતિ યદ્ગૃહ તદ્ગૃહ તીર્થ રૂપમિહિની વસ્તામ પાપનાશનમ. કહેવાય જે સ્થાન ઉપર શ્રીમદ ભાગવતજીના પોથીજી આવીને વિરાજમાન થઈ જાય એ સ્થાન પછી કોઈ સાધારણ સ્થાન રહેતું નથી. જ્યાં ભાગવતજી પધાર્યા એ સ્થાન એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થો ત્યાં પધારી જાય છે. જો આપણા અંદર લાલાયિતતા હોય કે ન હોય, પણ જેટલા તીર્થો જ્યાં જ્યાં પણ ભાગવતની કથા થાય છે એ તીર્થો ત્યાં આવીને વસે છે. તો કહેવાય કે ભાગવતનો જે રસ વહે એ જાય છે ક્યાં? બોલે બધા તીર્થો. વિચાર કરે કે આખું વર્ષ અમારી અંદર લોકો આવીને પોતાના પાપ નાખી જાય છે, તો અમારું સત્વ અમને ક્યારે પાછું મળે? બોલે જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં જઈને જ્યારે શ્રવણ કરીએ તો એ ભાગવતના વચનથી અમારી અંદર રહેલું સત્વ અમને પાછું મળે. તો આપણે પાન કરીએ કે ન કરીએ, પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ભારતના બધા તીર્થો ત્યાં આવીને વસે અને એ આ રસનું પાન બેસીને કરે છે.